જે આપણે બનાવીશું લીલવાની કચોરી. મેંદો, તુવેરના દાણા, ખજૂર આમલીની ચટણી, કોથમીર, ખાંડ, ગરમ મસાલો, મીઠું, ઘી, લીંબુ, આદુ મરચાં, સફેદ તલ અને હળદર. તુવેરના દાણા નાખી દઈશું. આદુ મરચાં નાખી દઈશું. એને મિક્સરમાં ક્રશ કરી દઈશું. તેલમાં 3 થી 4 ચમચી તેલ મૂકી અને તેલ ગરમ થાય એટલે તમે એમાં 1 પિંચ જેટલી હિંગ નાખી દેવાની. થોડાક તલ નાખી દઈએ. તલ નાખી તલ સે તતડે પછી આપણે જે પેસ્ટ બનાવી છે એ સાંકળી તેલમાં. ધીમા તાપે એનું થવા. થોડીક હળદર, ગરમ મસાલો, 2 ચમચી ખાંડ, આદા લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મસાલા મિક્સ થઈ જાય તે આપણે ઉપરથી લીલા ધાણા પધરાવીશું. આપણે ઠંડુ થવા મૂકી દઈશું પ્લેટમાં કાઢી. મેંદો લઈશું. 1 બાઉલ મેંદો લીધો છે, 1 વાટકી. એમાં પ્રમાણસર મીઠું નાખીશું અને આપણે પૂરી વણવાની છે એમાં આપણે ઘીનું મોણ નાખીશું. ઘીનું મોણ નાખવાથી કચોરી સારી બને છે, ખસ્તી બને છે. આ મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે. થોડું થોડું પાણી નાખતા જઈએ અને સહેજ કઠણ લોટ બાંધીશું. બાંધી દીધો છે, એને રેસ્ટ આપવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે આ મિશ્રણના ગોળા વારી તૈયાર કરીશું. આપણે હાથમાં લઈ અને આ રીતે ગોળા વારી લઈશું. હવે રેસ્ટ આપ્યા પછી આપણે લોટને આ રીતે થોડું મસળી લઈશું. લોટને મસળવાથી તે લીસો સરસ બનશે. આ રીતે લુવા બનાવી લેવાના અને સાઈડમાં સહેજ પાણી લગાવી દેવાનું. આ રીતે મૂકી અને કચોરી વારી લેવાની. પછી આ રીતે આપણે કચોરી વારી હોય એને ગરમ તેલમાં તળી દેવાની. બ્રાઉન કલરની થાય એટલે એને પલટાવી દેવાની. પછી તેને બંને બાજુથી બરાબર તળી લેવાની. તૈયાર છે આપણી લીલવાની કચોરી.